મુખ્યમંત્રી પછી હવે રાજ્યના મંત્રીઓ પણ પ્રયાગરાજ જશે. મહાકુંભમાં સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવશે. ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ કુંભમાં સ્નાન કરશે. બુધવારે બળવંતસિંહ રાજપૂત અને ભાનુબેન બાબરિયા કુંભમાં જશે. મોડુ બેરા પણ પ્રયાગરાજ કુંભમાં ડૂબકી લગાવશે. તો 14 ફેબ્રુઆરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રયાગરાજ જશે. તો મુખ્યમંત્રીના કુંભ સ્નાન બાદ હવે એક બાદ એક મંત્રીઓ પણ કુંભ સ્નાન કરવા જવાના છે. રાજમંત્રી સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, મુખ્યમંત્રી બાદ હવે રાજ્યના મંત્રીઓ પણ કુંભ સ્નાન કરવા જવાના છે. મેહુલ, આસ્થાની ડૂબકી લગાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ હવે અન્ય મંત્રીઓ પણ એક પછી એક પ્રયાગરાજ જઈ રહ્યા છે. બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા અત્યારે જે છે કુંભમાં જવા માટે નીકળ્યા છે, જ્યારે મોડુ બેરા પણ તેમના પરિવારના સભ્યો સાથે પ્રયાગરાજ પહોંચશે અને આગામી 14 તારીખે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમના પરિવારના સભ્યો સાથે પ્રયાગરાજ જવાના છે. આ સમિતિ કરોડો લોકો જે છે ત્યાં કુંભ સ્નાન કરી રહ્યા છે અને તેની સાથે તમામ મંત્રીઓ મુખ્યમંત્રી બાદ જે છે તે તબક્કાવાર પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે ગત 7 તારીખે પ્રયાગરાજ ગયા હતા અને હવે જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, મોડુ બેરા, પ્રવાસન મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તબક્કાવાર જે છે તે પ્રયાગરાજની મુલાકાત લેશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.